છોટાઉદેપુરથી વડોદરા આવતી એસટી બસ માટે મુસાફરોને રોજની રામાયણ. ત્રાસી ગયા મુસાફરો. છોટાઉદેપુર નસવાડી રૂટ ઉપરથી આવતી બસોને કારણે અવરજવરના 2.5 કલાકનો સમયનો વેડફાટ. જ્યારે મુસાફરોના માથે મહિને 1620 રૂપિયાનું ભાડાનું ભારણ વધ્યું. સવારથી સાંજ સુધી વડોદરા છોટાઉદેપુર લોકલ 7 રૂટની એસટી બસ ચાલતી હોય, પરંતુ મુસાફરોને સમયનો વ્યય અને ભાડું વધુ ચૂકવવાની નોબત આવી. જ્યારે સરકારને નુકસાન, ખાનગી વાહનોને લીલા લહેર થઈ પડ્યા. વિગતે વાત કરીએ તો છોટાઉદેપુરના પાવી જેતપુર પાસે ભારેજી નદી ઉપર નેશનલ હાઈવે નંબર 56 ઉપરનો બ્રિજ 2 વર્ષ અગાઉ તૂટી જતા 2 વખત બનાવેલા ઓલ વેધર ડાયવર્ઝન ધોવાઈ જતા જિલ્લાનો વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાંથી પ્રજાએ તથા એસટી તંત્રએ ગ્રામીણ વિસ્તારનો રૂટ નક્કી કરવો પડે છે. છોટાઉદેપુરથી વડોદરા અને વડોદરાથી છોટાઉદેપુર લોકલ 7 સરકારી એસટી બસ દિવસ દરમિયાન અવરજવર કરે છે, જ્યારે અન્ય મોટા રૂટની બસો પણ અવરજવર કરતી હોય, પરંતુ છોટાઉદેપુરથી બોડેલી વચ્ચેનો આવતા બ્રિજ જર્જરિત થતા મોટા વાહનો માટે તંત્રએ બંધ કર્યા છે, જેને કારણે પ્રજાને અવરજવર કરવામાં ભારે તકલીફ અને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં વડોદરા છોટાઉદેપુર રોડ ઉપરથી આવતી બસ વડોદરા વેગા, ડભોઈ ચોકડી, તિલકવાડા, નસવાડી, કંવાટ થઈને છોટાઉદેપુર આવી રહી છે, જેમાં 90 કિમી અવરજવરમાં વધી જાય છે. જ્યારે 2.5 કલાકના સમયનો વેડફાટ થાય છે. જ્યારે અવરજવરમાં મુસાફરોને 54 રૂપિયા ભાડું ચૂકવવું પડે છે વધુ, અને જે મહિને હિસાબ કરવામાં આવે તો 1620 રૂપિયાનું વધુ ભાડું આપવાનું થાય, જેની સામે ડીઝલનો બગાડ થતા સરકારને પણ નુકસાન થઈ રહ્યું છે, જે ભારે ગંભીર સમસ્યા છોટાઉદેપુર જિલ્લા માટે ઉદ્ભવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ છોટાઉદેપુરથી વડોદરા રૂટ ઉપર જતી એસટી બસમાં બ્રિજ તૂટ્યા પહેલા મુસાફરોએ 70 રૂપિયા ભાડું ચૂકવવાનું હતું, કે જેનો રૂટ 113 કિમી જેવો થતો હતો. જ્યારે હાલમાં છોટાઉદેપુરના કંવાટ અને નસવાડી થઈને જતી બસને કારણે 103 રૂપિયા ભાડું ચૂકવવાનો વારો પ્રજાને આવ્યો છે, એટલે કે જેના 153 કિલોમીટર જેટલો રૂટ થાય છે, જેમાં પ્રજાની નોકરી કરતા કર્મચારીઓ આરોગ્ય માટે, ઓફિસના કામ માટે તથા અત્યંત આવશ્યક જરૂરિયાત માટે, શિક્ષણ માટે અવરજવર કરતા લોકોને 27 રૂપિયા જેટલું વધુ ભાડું, એટલે કે અવરજવર કરતા 54 રૂપિયા જેટલું ભાડું ચૂકવવાનો વારો આવે છે, જ્યારે સમયનો પણ બગાડ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અગાઉ થોડા દિવસો પહેલા છોટાઉદેપુર, તેજગઢ, પાલસંડા, કીકાવાડા, ડુંગરવાટ, ઊંચા પાન અને જાંબુઘોડા થઈને બોડેલી વડોદરા એસટી બસો જતી હતી, કે જે વધુ ટ્રાફિક અને અગમ્ય કારણોસર બંધ કરી દેવામાં આવી. હાલમાં છોટાઉદેપુર, નસવાડી, તિલકવાડા, ડભોઈ થઈને જાય છે, તેની જગ્યાએ છોટાઉદેપુરના પાવી જેતપુર બ્રિજ પાસે નેશનલ હાઈવે નંબર 56 ઉપર એક નાળું છે, જે જર્જરિત છે, જેનું કામ ચાલુ છે, જે વહેલી તકે પૂર્ણ કરવામાં આવે અને સાથે જ સમયમાં અને ભાડામાં પણ ફેરફાર થઈ શકે તેમ છે, અને પાવી જેતપુરના ગામના લોકોને પણ મુસાફરીનો ફાયદો થઈ શકે તેમ છે, તેમ પ્રજાની માંગ ઉઠી છે. છોટાઉદેપુર વડોદરા રૂટ ઉપર એસટી બસના લાંબા ફેરાને કારણે ખાનગી વાતો કરતા વાહનોને લીલા લેર થઈ ગયા છે, જ્યારે બેફામ રીતે ચાલતા વાહનો બેફામ ભાડું વસૂલી રહ્યા છે, પરંતુ મજબૂરી ખાતર નોકરીએ વહેલું પહોંચવાનું હોય, શાળાએ કોલેજોએ વહેલું પહોંચવાનું હોય, અત્યંત જરૂરી કામ અર્થે સમયસર જવાનું હોય, જેના કારણે આ ભાડું ચૂકવવા મુસાફરો મજબૂર બન્યા છે. જ્યારે છોટાઉદેપુરમાં વડોદરા રૂટ પર ચાલતી રેલવે ટ્રેનમાં મુસાફરોનો ઘસારો વધી જતા બેસવાની પણ જગ્યા રહેતી નથી, જેના કારણે બસ સુવિધાનો લાભ પ્રજા લેતી હોય, પરંતુ બસ લાંબો એટલે કે 90 કિલોમીટરનો ફેરો ફરીને અવરજવર કરવા માટે લોકો મજબૂર બન્યા છે. સાથે ત્રાસી પણ ગયા છે. જોવાનું એ રહ્યું કે આવનારા દિવસોમાં છોટાઉદેપુર અને પાવી જેતપુરની હાલત શું થશે.